તો પૂજ્ય સ્વામી કૈલાશાનંદ ગિરિજી પધાર્યા હતા અમદાવાદના આંગણે, જેમાં બેબીલોન ક્લબ ખાતે લોહાણા સમાજના સ્નેહ મિલનમાં ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા સમાજ દ્વારા શિવ સ્તુતિ અને આધ્યાત્મિક સત્સંગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદીઓએ શિવ સ્તુતિ અને આધ્યાત્મિક સત્સંગનો લાહવો લીધો. જાણીતા સાહિત્યકાર નિર્મળદાન ગઢવીના ડાયરાની મોજ પણ પ્રાપ્ત થઈ. મોટી સંખ્યામાં ભક્તોએ મહારાજ શ્રીના પ્રવચન સાથે ડાયરાની મોજ માણી હતી. તો પૂજ્ય સ્વામી કૈલાશાનંદ ગિરિજી પધાર્યા હતા અમદાવાદના આંગણે, જેમાં બેબીલોન ક્લબ ખાતે લોહાણા સમાજના સ્નેહ મિલનમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા સમાજ દ્વારા શિવ સ્તુતિ અને આધ્યાત્મિક સત્સંગનું પણ આયોજન કરાયું હતું. અમદાવાદીઓએ શિવ સ્તુતિ અને આધ્યાત્મિક સત્સંગનો લાહવો લીધો હતો. જાણીતા સાહિત્યકાર નિર્મળદાન ગઢવીના ડાયરાની પણ મોજ લોકોએ માણી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ મહારાજ શ્રીના પ્રવચન સાથે ડાયરાની મોજ માણી હતી. પૂજ્ય સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજ પધાર્યા હતા અમદાવાદના આંગણે, જેમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે આવેલ બેબીલોન ક્લબ ખાતે લોહાણા સમાજના સ્નેહ મિલનમાં તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા સમાજ દ્વારા શિવ સ્તુતિ અને આધ્યાત્મિક સત્સંગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અમદાવાદીઓએ પણ શિવ સ્તુતિ અને આધ્યાત્મિક સત્સંગનો ખાસ લાહવો લીધો હતો. તો જાણીતા સાહિત્યકાર એવા નિર્મળદાનભાઈ ગઢવીના ડાયરાની મોજ પણ તમામ હાજર ભક્તોએ લીધી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ મહારાજ શ્રીના પ્રવચન સાથે પણ ડાયરાની મોજ છે તે માણી હતી. પૂજ્ય સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજ પધાર્યા હતા અમદાવાદના આંગણે, જેમાં બેબીલોન ક્લબ ખાતે લોહાણા સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં ખાસ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા સમાજ દ્વારા શિવ સ્તુતિ અને આધ્યાત્મિક સત્સંગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદીઓએ શિવ સ્તુતિ અને આધ્યાત્મિક સત્સંગનો લાહવો પણ લીધો. તો જાણીતા સાહિત્યકાર છે એવા નિર્મળદાનભાઈ ગઢવીના ડાયરાની મોજ પણ તમામ હાજર જે ભક્તો છે તેઓએ લીધી હતી. મોટી સંખ્યામાં ભક્તોએ મહારાજ શ્રીના પ્રવચન સાથે ડાયરાની પણ મોજ છે તે માણી હતી. તો પૂજ્ય સ્વામી કૈલાશાનંદ ગિરિજી મહારાજ અમદાવાદના આંગણે પધાર્યા હતા અને ખાસ અમદાવાદ સાયન્સ સિટી રોડ પર જે બેબીલોન ક્લબ આવેલું છે ત્યાં લોહાણા ઠક્કર સમાજના સ્નેહ મિલનમાં તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. લોહાણા સમાજ દ્વારા શિવ સ્તુતિ અને આધ્યાત્મિક સત્સંગનું આ આયોજન છે તે ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અને અમદાવાદીઓ એટલે કે ખાસ અમદાવાદના તમામ જે ભક્તોને આમંત્રણ છે તે આપવામાં આવ્યું હતું. તમામ ત્યાં હાજર રહ્યા હતા અને તેઓએ શિવ સ્તુતિ અને આધ્યાત્મિક સત્સંગનો લાહવો લીધો હતો. બસ હું ચૈત્ર મહિનામાં હરિદ્વાર ગયો અને મારી ગુરુજીની મુલાકાત થઈ. મેં દર્શન કર્યા ત્યારે મેં એમને આમંત્રણ આપેલું કે ગુરુજી અમારી અમદાવાદની ધરતી પાવન કરો. બહુ જ મોટા તપસ્વી છે. મેં આજ દિન સુધી આવા કોઈ તપસ્વી મારા જોવામાં આવ્યા નથી. એટલે મને ખૂબ આનંદ થયો. મેં અમદાવાદનું આમંત્રણ આપ્યું, એ પધાર્યા છે. આખો લોહાણા સમાજને આનંદ છે. અને આજે અમે બેબીલોન ક્લબમાં એમની પધરામણી કરી છે. સાથે અમે નિર્મળદાનભાઈ ગઢવીનો ડાયરાનો પણ પ્રોગ્રામ રાખ્યો છે. લોહાણા સમાજનું અમારું સ્નેહ મિલન પણ છે અને ગુરુજી 2-5 વડીલોના ઘેર પધરામણી પણ કરી છે. અમે ખૂબ આનંદ અનુભવીએ છીએ. જય જય રામ, જય સ્વામિનારાયણ. और स्वामी तुलसीदास जी महाराज एक चौपाई लिखते हैं, बड़े भाग्य मानुष तन पावा, सुर दुर्लभ सत ग्रंथ निगावा. बड़े भाग्य से यह मानव तन मिला है और उस मानव तन को पाकर के यदि हमने सदग्रंथों का अध्ययन नहीं किया, हमने सदग्रंथ नहीं पढ़े, हमने ईश्वर का चिंतन नहीं किया, सत्संग नहीं सुना, तो निस्संदेह हमारा जीवन अधूरा है. आइए, क्योंकि समय बहुत थोड़ा है और हमारे रघुवंश की परंपरा के ऊपर हमें प्रकाश डालना है. और भारतीय परंपरा में सूर्य वंश और रघुवंश परंपरा सर्वोपरि है, सबसे ऊपर है और सबसे विशाल है.